વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો લેવા માટે અમદાવાદ મહાનગરપાલિકા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરશે। ગુજરાતની પહેલી મહાનગરપાલિકા હશે જે વરસાદી પાણી ભરાવાની માહિતી એડવાન્સમાં મેળવી શકશે। અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ થાય છે અને અમદાવાદ શહેરના મોટાભાગના રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી આ સમસ્યા હળવી કરવાનો એક પ્રયોગ હાથ ધરાયો છે, જે કદાચ ગુજરાતની પહેલી મહાનગરપાલિકા હશે જેમાં એઆઈ ટેકનોલોજીના માધ્યમથી પાણી ભરાવાની માહિતી એડવાન્સમાં મળી જશે। શહેરના 147 વોટર લોકિંગ સ્પોટ્સ ઉપર એઆઈ ટેકનોલોજીના માધ્યમથી વોટર લોકિંગ સ્પોટ્સ પર નજર રહેશે। એટલું જ નહીં, હવામાન વિભાગના એલર્ટના આધારે દર 15 મિનિટે વરસાદની તીવ્રતાની માહિતી મળશે, જેમાં યલો એલર્ટ મળતાની સાથે જ સ્ટાફને ચોક્કસ સ્થળે મોકલાશે। અમદાવાદ મહાનગરપાલિકા હવે એઆઈ ટેકનોલોજીના માધ્યમથી જે કહી શકાય કે કઈ રીતે વરસાદ આવી રહ્યો છે, વરસાદની જે માત્રા કેટલી વધારે છે, કયા વિસ્તારમાં કેટલો વરસાદ છે, તેને લઈને આખું એક સોફ્ટવેર ડેવલપ કરાયું છે, કારણ કે પ્રી મોન્સૂનને લઈને એક આખી એક્ટિવિટી મહાનગરપાલિકા કરતી હોય છે। ખાસ કરીને જ્યારે અમદાવાદ શહેરમાં વરસાદ થતો ત્યારે અનેક વિસ્તારો છે જે વરસાદની અંદર તે વિસ્તારોના રસ્તાઓ ઉપર પાણી ભરાતા છે, પરંતુ એડવાન્સની ટેકનોલોજી છે કે એડવાન્સથી તે ખબર પડી જશે કયા રસ્તામાં કેટલું પાણી જોડાયું છે। જોડે દરજી સાહેબ ખાસ કરીને આ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે આ વખતે, વરસાદનું કઈ રીતનું માત્રા રહેશે, ખાસ કરીને કયા વિસ્તારમાં કેટલું હેવી રેન થઈ શકશે, આખી ટેકનોલોજી શું છે, કઈ રીતે એનું ઇમ્પ્લિમેન્ટ છે મહાનગરપાલિકા જે કરવા જઈ રહી છે? આપણે આ વખતે એક આ સોફ્ટવેર ડેવલપ કરાયું છે, જે આપણે જે જૂના ડેટા હતા એ બી આમાં ઇમ્પોર્ટ કરેલા છે, પ્લસ આ એક ડેટાનું ડેશબોર્ડ છે। આ ડેશબોર્ડમાં આપણે એ રીતે વર્કઆઉટ કરેલું છે કે એમાં આપણે દરેક વેધર સાઇટ્સ નાખેલી છે। આઈએમડીના ડેટા તો મળે જ છે આપણને, એ ઉપરાંત ઝૂમ, અર્થ છે, વિન્ડી છે, વેધર છે, આ બધીને નાખેલા છે, એટલે આપણને પ્રિડિક્શનમાં થોડુંક વધારે આપણને વધારે ધ્યાન રહે, બરાબર। ધારો કે અત્યારે આપણે આઈએમડી મેપ ખોલીએ તો આ મેપમાં આપણને દર 1.5 કલાકે કે કલાકે આઈએમડીવાળા એ લોકો અપડેટ આપે છે કે તમારું હવે કઈ રીતે વરસાદની પેટર્ન થવાની છે। આ એક અત્યારનું એ છે। હવે હું તમને એક એ બતાવું કે આપણે જે 7 તારીખ 6 તારીખનો વરસાદ છે, 6 તારીખે જે વરસાદ પડ્યો તેમાં સેન્ટ્રલ ઝોન, તો સેન્ટ્રલ ઝોનનું અત્યારે તમે જે જોશો તો બ્લિંક થઈ રહ્યું છે, દેટ મીન્સ કે સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધારે વરસાદ પડ્યો। અને તમે 30 મિનિટના ડેટા જુઓ છો કે છેલ્લી 30 મિનિટમાં સેન્ટ્રલ ઝોનમાં વધારે વરસાદ પડ્યો છે। હવે એના જે 27 સ્ટેશન્સ છે એ કયા સ્ટેશનમાં સૌથી વધારે વરસાદ હતો એ સીધું ટોપ પર આવશે ને રેડ કલરમાં આવશે। સપોઝ કે દુધેશ્વર છે તો 44 mm, તો એ સૌથી વધારે વરસાદ પડેલો છે, એટલે એ રીતે જેના બી વરસાદ વધારે પડશે એ આવશે ને જે ઝોનમાં વધારે પડશે એ ઝોન બ્લિંકિંગ કરતો થઈ જશે। એટલું કહી શકાય કે જે વરસાદ હેવી, જે વિસ્તારમાં હેવી રેન હશે, જે આપણા મશીનો છે જે માપવા માટે વેધરના, તો એમાંથી ખ્યાલ આવી જશે કે જે બ્લિંકિંગ થશે એનો અર્થ કે ત્યાં હેવી રેન થઈ રહ્યો છે, હેવી રેન થઈ રહ્યો છે। અને સેન્ટ્રલ ઝોનમાં જે હેવી રેન થયો છે એમાં બી તમે એની પર ક્લિક કરશો તમને આઈડિયા આવશે કે કયા સ્ટેશનમાં થઈ રહ્યો છે, દુધેશ્વર થઈ રહ્યો છે કે દાણાપીઠ થઈ રહ્યો છે, એટલે આપણા જે સ્ટેશન હશે એ આપણને રિફ્લેક્ટ કરીને આમાં આપણને માહિતી આપશે। અમારા 26 તારીખના ગયા વર્ષના ડેટા છે, 26/8ના એ અમે નાખેલા છે। એ આમાંથી એ વખતે 3 વાગે 10 થી 25 mm જેટલો વરસાદ ફીલ થયેલો ત્યાં આટલી જગ્યાએ। એ વખતે અમે આ જ્યારે યલો આવે ને ત્યારે જ એલર્ટ આપી દેવાનું, એટલે જેથી ટીમ એક્ટિવ થઈ જાય પહેલેથી। હવે અડધો કલાક પછીનું સપોઝ કે 15:30નું જોઈએ તો આ રેડ થઈ ગયું, એટલે દેટ મીન્સ કે વરસાદ પડી રહ્યો છે, એટલે એ વરસાદ પડે છે એના કારણે પાણી ભરાવાના છે, એટલે એ જો યલોમાંથી અમે એલર્ટ આપી દઈશું તો થોડાક પહેલેથી લોકો તૈયાર થઈને ત્યાં આગળ જે કેચપીટ ઓપન કરવાની હોય, મશીન હોલ ઓપન કરવાના હોય કે પેલો સોલિડ વેસ્ટ સાફ કરવો હોય, એ બધું ત્યાંથી પહેલેથી જ કરવાનું ચાલુ કરી દેશે, ટીમ ઓલરેડી આવી જશે જગ્યાઓ। એ પ્રિડિક્શન આવ્યા પછી એમાં ક્યાં પાણી ભરાશે, કારણ કે એમની જોડે કોન્ટોર મેપ છે, એ લોકો આખું મોડેલ રન કરવાના છે, મોડેલ રન કરશે એટલે એમને તરત ખ્યાલ આવી જશે કે ભાઈ અમદાવાદમાં આટલા ટાઈમમાં આટલો વરસાદ પડશે અને એ વરસાદ પડશે એમાં આટલી જગ્યાએ પાણી ભરાવાની શક્યતાઓ છે। ઓકે, એટલે આપણો સોફ્ટવેર જે છે એની માહિતી પણ એની પાસે પણ હશે, આજે આપણા લોકેશનો જે છે આ માહિતી બી આપેલી છે। એ ઉપરાંત એમની જોડે તો કોન્ટોર મેપ છે કે ભાઈ એમનો આખો મેપ ઉપરથી ખબર પડે કે ક્યાં બિલો છે, ક્યાં અબાઉ છે, તો એના ઉપરથી બી એ લોકો વર્કઆઉટ કરી લેશે કે કઈ જગ્યાએ પાણી ભરાયું છે।